એક બાજુ ભારતીય સેના -40 ડિગ્રી ટેમ્પરેચરમાં માણસ આખો ખૂપી જાય એવા બરફમાં ભારતીય બોર્ડરની સુરક્ષા કરે છે, અને બીજી બાજુ વૈભવશાળી જીવનશૈલી જીવતા આપણા આત્મમુક્ત પ્રધાનમંત્રી જનતાના પૈસાથી સવાર સાંજ ઇવેન્ટો, રેલાઓ અને પ્રચાર કરવામાં આખા ભારતમાં ફરતા રહે છે. આ દેશની નેતાગીરી કેટલા ખાડે ગતિ રહી છે એ ઉજાગર કરતા સમાચાર હમણાં જ આવી ગયા, જેના અનુસાર ચાઇનાએ ભારતની જે સક્સગામ વેલી છે પીઓકેની અંદર, એ સક્સગામ વેલી પર પોતાનો મજબૂત દાવો પ્રસ્તુત કર્યો છે, અને સાથે સાથે સક્સગામ વેલીમાં 12 માસ ટકી શકે તેવા રોડ, રસ્તાઓ અને સૈન્ય થાણાઓના બાંધકામ શરૂ કરી દીધા છે. જ્યારે બીજી બાજુ આપણા દેશના મહામાનવ પોતાને ભગવાન ચિતરવામાં વ્યસ્ત છે. એક બાજુ દેશનો જવાન રોજે રોજ કાતિલ ઠંડી વચ્ચે નવા પડકારો સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે બીજી બાજુ આપણા દેશના મહામાનવ દેશમાં પ્રચાર માટે ઘૂમી રહ્યો છે. ક્યારેક રામ મંદિર તો ક્યારેક સોમનાથ, ક્યારેક આસામ તો ક્યારેક વેસ્ટ બંગાળ. આ મહામાનવને જો ચિંતા હોય તો માત્ર એટલી કે પોતાના પાર્ટીને ઇલેક્શન જીતાડી દેવું, ભલે ને પછી ચાઇના આપણા દેશની બોર્ડરની અંદર ઘૂસી આવે, રોડ રસ્તા બનાવી દે, સૈન્ય થાણાઓ બનાવી દે, કે પછી આપણા જવાનોનો ભોગ લઈ જાય, એને કોઈ ફરક નથી પડતો. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે સક્સગામ વેલીની અંદર ચાઇનાનો જે દાવો છે અને તેણે બાંધેલા જે રોડ રસ્તા છે, સૈન્ય થાણાઓ છે, એ આવનાર સમયમાં ભારત માટે કેટલી મોટી મુસીબત બનવાની તૈયારીમાં છે. સાથે સાથે ચાઇનાએ બાંધેલા સૈન્ય થાણાઓની એવી સેટેલાઇટ ઇમેજો બતાવીશ કે જે આ દેશની દલાલ મીડિયા તમને ક્યારેય નથી બતાવવાની. ચાઇનાએ બનાવેલો એ વિશ્વનો સૌથી લાંબો હાઈવે કે જે યુદ્ધની પરિસ્થિતિમાં ભારતને ઘૂંટણીએ પાડી શકે છે. જો ચાઇના સક્સગામ વેલીમાં હજુ પણ વધારે રસ્તા બનાવી દે અને ચાઇના પાકિસ્તાનના કોરિડોર સાથે જ્યારે જોડાઈ જશે, ત્યારે ભારત માટે કેટલી કપરી પરિસ્થિતિઓ ઊભી થશે તે પણ જાણીશું, જે સીધે આપણા જવાનોના જીવ જોખમમાં મૂકશે આપણા આત્મમુક્ત નેતાના કારણે. તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને હું ડિફેન્સી તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. 2026નું નવું વર્ષ ચાલુ થયું એના પહેલા જ અઠવાડિયામાં ચાઇનાએ ભારતની સક્સગામ વેલી ઉપર પોતાનો દાવો રજૂ કરી દીધો. તે સમયે આપણા મહામાનવ શું કરતા હતા? સોમનાથમાં સ્વાભિમાન યાત્રા કાઢવામાં વ્યસ્ત હતા. આ દાવો રજૂ કર્યા પછી આપણા વિદેશ મંત્રીએ એક નાનો દાવો રજૂ કરી દીધો કે ના, અમે આ વાતનો વિરોધ કરીએ છીએ, પણ કોઈ લાલ આંખ બતાવવામાં આવી નહીં, કોઈ કડક એક્શન લેવામાં આવ્યું નહીં. તો સૌથી પહેલા આપણે સમજીએ કે ચાઇના આ સક્સગામ વેલી પર શા માટે પોતાનો દાવો કરી રહ્યું છે. સક્સગામ વેલી આપણા માટે કેમ જરૂરી છે? સક્સગામ વેલીનો આખો ઇતિહાસ શું છે? કઈ રીતે આ સક્સગામ વેલી ભારતમાંથી નીકળીને પાકિસ્તાન પાસે ચલી ગઈ અને પાકિસ્તાને પછી ચાઇનાને આપી દીધી. તો 1947 ને 48ની વાત છે, જ્યારે જમ્મુ કાશ્મીર એક રજવાડું હતું અને પાકિસ્તાને તેના ઉપર હુમલો કરી દીધો. ત્યારે પીઓકે વિસ્તાર, ભારતના કાશ્મીરનો જે વિસ્તાર પાકિસ્તાને લઈ લીધો, તે પીઓકે કહેવાય છે. એ પીઓકેની અંદર સક્સગામ વેલી આવેલી છે, જે ચાઇનાને અડીને છે. હવે આ પીઓકે તો એમણે આપણી પાસેથી લડી ઝઘડીને લઈ લીધું. કાશ્મીરનો એક મોટો ટુકડો જે આપણા માટે જરૂરી હતો અને જે ચાઇનાને ભારતથી અલગ કરતો હતો, એ આખો ટુકડો પાકિસ્તાને લઈ લીધો. 1962માં પાછું યુદ્ધ થયું. Indian 7th Brigade collapsed, and large number of Indian soldiers simply surrendered. પણ ત્યારબાદ જે કરારો થયા 63માં, તેના આધારે પાકિસ્તાને એક કરાર મુજબ આખો સક્સગામ વેલીનો વિસ્તાર આપી દીધો ચાઇનાને, ગિફ્ટ કરી દીધો, જેનો વિસ્તાર થાય છે 5200 સ્ક્વેર કિલોમીટર. તે સમયે ભારતે આ કરારને ગેરકાયદેસર ગણીને નકારી દીધો. પણ એનાથી ફરક શું પડે? જિસકી લાઠી ઉસકી ભેંસ. આખો વિસ્તાર તો પીઓકે લઈ લીધો છે. હવે એ કાશ્મીરનો ટુકડો આપણે માનવું કે ન માનવું, એ ટુકડો પાકિસ્તાનના અંડરમાં જ છે, એના જ વહીવટ હેઠળ છે. એમાં આપણે કંઈ કરી શકવાના નથી. જો આપણામાં ખરેખર આપણા નેતાઓમાં એ સમયે અને આજના નેતાઓમાં પણ થોડીક પણ કરોડરજ્જુ બચી હોત, રીઢની હડ્ડી બચી હોત, તો આ પીઓકે ઓપરેશન સિંદૂર વખતે પણ આપણે પાછું લઈ શકતા હતા. ઓપરેશન કારગિલ વખતે પણ પાછું લઈ શકતા હતા, જે ઓપરેશન વિજય થયું હતું. તે પહેલા પણ રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધીના સમયમાં આપણે પાછું લઈ શકતા હતા, પણ કોઈ લીધું નહીં. ત્યારબાદ 2013-14ની વાત કરીએ. 13-14માં
ચીને એક કોરિડોર બનાવે છે પાકિસ્તાન અને ચીનને જોડતો, જે પાકિસ્તાનના બંદરો સુધી જાય છે. આખો રસ્તો રેલવે નેટવર્ક અને હાઈવેનું નેટવર્ક ચાઇનાથી નીકળીને સીધું પાકિસ્તાનના બંદર સુધી. તમે વિચારી દો, ભારતનો આખો ફેરો એણે બાયપાસ કરી લીધો જહાજ રસ્તાનો. પણ આ જે કોરિડોર છે એ પીઓકે માંથી નીકળી રહ્યો છે. તમે નકશો જોશો તો ખ્યાલ આવશે કે પીઓકે માંથી જે ભારતનો હિસ્સો છે, જે પાકિસ્તાને પડવાઈ લીધો છે, એમાંથી આખો કોરિડોર જઈ રહ્યો છે. હવે આ સક્સગામ વેલીના જે રોડ રસ્તા છે એ આ કોરિડોર સાથે જોડાઈ જાય તો ભારત માટે જબરજસ્ત મોટી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે ભવિષ્યમાં. और इसलिए हमें ज्यादा सावधान रहना है. 2024ના મેમાં પણ ભારતના વિદેશ મંત્રાલયે જરાક અમથી અવાજ કાઢવાની કોશિશ કરી કે ભાઈ સક્સગામ વેલીમાં ચીનનો દાવો ખોટો છે. પણ ત્યાં સુધી તો સક્સગામ વેલીના જે રોડ રસ્તા છે એ પહોંચી ગયા હતા સિયાચીન ગ્લેશિયર સુધી. 50 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે સાહેબ. અને એની સેટેલાઇટ ઇમેજો તમે જોઈ શકો છો, સૈન્ય થાણા બનાવેલા. ભારતની જમીન પર પીઓકે ઉપર જે ભારતનું છે એના ઉપર ચાઇના બાંધકામ કરી રહ્યું છે સાહેબ. પછી જાન્યુઆરી 2026માં આ જે દાવો થયો એના પછી ફરીથી વિદેશ મંત્રાલયે જોરદાર વિરોધ કર્યો, કાગળો ઉપર લવ લેટર લખીને ખાલી ને એક પ્રેસ કોન્ફરન્સ આપીને. શું વિરોધ કર્યો કે ભાઈ ચાઇનાનો આ જે દાવો છે એ ખોટો છે અને એણે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ, પણ કોઈ એક્શન નથી લઈ રહ્યા. આના વિરોધમાં, મતલબ આના જવાબમાં, પ્રત્યુત્તરમાં ચાઇનાએ ચોખ્ખું કહી દીધું કે સક્સગામ વેલી અમારો હિસ્સો છે અને એના પર બાંધકામ કરવું એ અમારો અધિકાર છે. તમારાથી જે તોડીને ભડાકા થાય તે કરી લો. હવે આવું કેમ બોલી શકે છે ચાઇના આટલું મજબૂતીથી, મક્કમતાથી? એનું કારણ છે કે આપણે આત્મનિર્ભર નથી, આપણે ચાઇના નિર્ભર છે. છેલ્લા 11 વર્ષમાં આ કડવી વાસ્તવિકતા છે કે આપણા વિશ્વગુરુએ, આપણા મહામાનવે આ દેશને ચાઇનાની નિર્ભરતા પર રાખી દીધું છે. અત્યારે સૌથી વધારે આયાત અત્યારે આપણે ચાઇનાથી કરી રહ્યા છે, જેને હાઈએસ્ટ લેવલ ઉપર છે. દિવસે ને દિવસે ચાઇનાથી આવતી પ્રોડક્ટ્સનું જે આયાત છે એ વધતું જ જાય છે. શા માટે આ ચાઇનાનો વિરોધ કરવા માટે આપણે ચાઇનાથી આવતી વસ્તુઓ પર બેન નથી મૂકી દીધા? કેમ ઇમ્પોર્ટ બંધ નથી કરતા? કોનું ભલું જોવાઈ રહ્યું છે? શું અદાણી ને અંબાણીના હિત જોવાઈ રહ્યા છે? કારણ કે સૌથી મોટો ધંધો અદાણી અને અંબાણીનો છે ચાઇના સાથે. શું એમના કારણે થઈને પ્રેશર નથી આપવામાં આવતું? કેમ ટ્રમ્પની જેમ ચાઇનાથી આવતી પ્રોડક્ટ પર ટેરિફ નથી નાખવામાં આવતું કે જો તમે આ સક્સગામ વેલીમાં બાંધકામ બંધ નહીં કરો તો અમે તમારા ઉપર ટેરિફ નાખી દઈશું? કેમ આવું આપણા પ્રધાનમંત્રી નથી બોલી શકતા? એનો જવાબ તમારે કોમેન્ટ કરીને આપવાનો છે. મને તો ખબર જ છે, પણ તમારે આ વસ્તુ બોલીને વિરોધ જાહેર કરવાનો છે, કોમેન્ટ કરીને જાહેર કરવાનો છે કે તમારું શું માનવું છે. કેમ આપણા પ્રધાનમંત્રી આ બાબતે કોઈ એક્શન નથી લઈ રહ્યા? હજુ આગળ આપણે જઈએ તો આ સક્સગામ વેલીના જે રોડ રસ્તાને બાંધકામ ચાઇનાએ કર્યા છે એ સિયાચીન ગ્લેશિયર માટે બહુ ખતરનાક સાબિત થશે. કારણ કે સિયાચીન ગ્લેશિયર 1984માં ઓપરેશન મેઘદૂત દ્વારા રાજીવ ગાંધીની સરકારમાં, રાજીવ ગાંધીના મક્કમ નિર્ણયથી આપણી સેનાએ આ વિસ્તાર કબજે કરી લીધો હતો. કારણ કે એમને બાતમી મળી હતી, માહિતી મળી હતી કે પાકિસ્તાન સિયાચીન ગ્લેશિયર પર હુમલો કરીને એ વેરાન પડેલા વિસ્તારને પોતાના અંડરમાં લેવા માંગે છે. પીઓકે તો હતું જ, સિયાચીન પણ લેવા માંગતું હતું. પણ પાકિસ્તાન ત્યાં પહોંચે એની પહેલા 4 દિવસ પહેલા જ ભારતની સેનાએ આખો વિસ્તાર કબજે કરી લીધો, જે બહુ દુર્ગમ ગણાય છે. ત્યાં આગળ જ્યારે પાકિસ્તાનના સૈનિકો પહોંચ્યા ત્યારે ઓલરેડી ભારતના સૈનિકો હાજર હતા. તો ઓપરેશન મેઘદૂતે સિયાચીન વિસ્તારને બચાવી લીધો અને એક ત્રિકોણ વિસ્તાર બનાવી દીધો પીઓકે અને ચાઇનાની બોર્ડર વચ્ચે, જેનાથી આપણે બંને દેશ ઉપર નજર રાખી શકીએ છીએ. એક વચ્ચે આપણને એક કોરિડોર મળી ગયો. પણ જો સક્સગામ વેલી ચાઇનાના હાથમાં મજબૂતીથી જતી રહે તો ભવિષ્યમાં આ સિયાચીન ગ્લેશિયર ભારત પાસેથી છીનવાઈ જાય એવી પૂરેપૂરી શક્યતા છે. અને જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો બંને ફ્રન્ટ ઉપર યુદ્ધ આપણે ઝેલવા પડી શકે એમ છે. અને સિયાચીન જો આપણી પાસેથી જાય તો પછી ચાઇના અને પાકિસ્તાન ભેગા વળીને આપણો ડૂચો વાળી શકે એમ છે. અને આ કડવી હકીકત આપણે સ્વીકારવી પડશે, તો જ આપણે આને બદલાવ કરી શકીશું. નહીં તો આ આત્મમુગ્ધ નેતાઓના ભરોસે જો બેસી રહ્યા તો ભોગ આ નેતાઓએ નથી આપવાનો, ભોગ આપવાનો છે આપણા જવાનોએ. આપણા જવાનો શહીદ થશે. આ એક પણ ધોતીધારી, ચડ્ડીધારી શહીદ નથી થવાનો. કોઈ એમએલએ ની કે કોઈ સાંસદની ઓકાત નથી કે બોર્ડર પર જઈને 24 કલાક ડ્યુટી કરી શકે આ જવાનોની જેમ. પણ આ થશે. આ
ડફોડોના લીધે આ દેશના જવાનોને શહીદ થવું પડે એવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે. અને કારણ ઈચ્છા શક્તિનો અભાવ, અથવા તો પોતાના કોઈ લાભના કારણે થઈને ચાઇના સામે કોઈ એક્શન લેવામાં આવતી નથી. पिछले 1000 वर्षों की यात्रा हमें अगले 1000 वर्षों के लिए तैयार रहने की प्रेरणा देती है. એક બીજી મહત્વની વાત તમને જણાવી દઉં કે જ્યારે જ્યારે આ પ્રકારના કોઈ ન્યૂઝ આવવાના હોય ત્યારે તમે જોજો ભારતની અંદર કોઈ મોટા ઇવેન્ટનું ઓલરેડી આયોજન થઈ ગયું હોય છે. જ્યારે આ પહેલો દાવો આવ્યો પહેલા વીકમાં, ત્યારે અહીંયા સોમનાથનું આયોજન કરવામાં આવ્યું હતું, સોમનાથમાં યાત્રાનું આયોજન. અને ત્યારબાદ પાછો જ્યારે આપણા દાવાનો એમણે પ્રત્યુત્તર આપ્યો, તે સમયે પણ ભારતમાં જર્મનીના ચાન્સેલર આવેલા હતા, જે પતંગ ઉડાવતા હતા. આપણા હનુમાનજીને ઉડાવી રહ્યા હતા. આપણા મોદીજી અને ચાન્સેલર ભેગા મળીને આપણા હનુમાનજીને હવામાં આમાં ઝટકા મારી રહ્યા હતા. એ તમે જોયું હશે. હિન્દુઓની લાગણી તો ખરેખર દુભાઈ જ છે, પણ અહીંયા આ દેશમાં મુસ્લિમોની કોઈ વેલ્યુ નથી, તો હિન્દુઓની પણ નથી. તો ખોટા વહેમમાં ના રહેશો તમે. એના સમાચાર હમણાં હું નેક્સ્ટ વિડીયોમાં બનાવવાનો છું કે કેવી રીતે આ સરકાર હિન્દુઓને ડંડા મારી રહી છે, એ પણ આપણે જોઈશું. તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વિડીયો જોવાથી ખાલી નહીં થાય, ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર પણ તમારે કરવી જ જોઈએ એક ભારતના સાચા નાગરિક તરીકે. તો હવે આપણે આગળ વાત કરીએ કે આવા સમયો પર જ કેમ બધા મોટા મોટા ઇવેન્ટો, મોટા મોટા રેલાઓ ને બધું ચાલુ હોય છે સમાચાર મીડિયામાં. એનું કારણ તમને જણાવું. બે વસ્તુ હોઈ શકે. એક વસ્તુ એ છે કે ભારતની સરકારના જે વિદેશ મંત્રાલયમાં માણસો છે એમને પહેલેથી બાતમી મળી જતી હોય કે આ લોકો આ પ્રકારનું સ્ટેપ લેવાના છે, એટલે એ સ્ટેપનો વિપક્ષો વિરોધ ના કરે, મીડિયામાં બહાર ના આવી જાય, એટલા માટે પહેલેથી જ એ સમય ઉપર કોઈને કોઈ ઇવેન્ટોની રચના કરી નાખવામાં આવે છે, કોઈ ઇવેન્ટના આયોજન કરી દેવામાં આવે છે. આ પહેલી થિયરી છે. બીજી થિયરી છે આવું શા માટે થાય છે, એ હોઈ શકે કે બની શકે કે હાલમાં જે નેતાઓ છે એ ક્યાંક ને ક્યાંક ચાઇના અને અમેરિકાના સહકારથી સત્તામાં આવેલા છે. અને એટલે જ આ ચાઇના અને અમેરિકા જ્યારે જ્યારે ભારતને ચૂસવાનું, શોષણ કરવાનું અથવા એના વિરુદ્ધનું કોઈ કામ કરવાના હોય ત્યારે પહેલેથી જ આ નેતાઓને જણાવી દે છે કે જોજો અમે સક્સગામ વેલી પર દાવો કરવાના છે, એટલે તમારા વિપક્ષો આનો વિરોધ કરશે, સાચા મીડિયાના લોકો આનો વિરોધ કરશે, જનતા વિરોધ કરશે, એટલે પહેલેથી જ એમનું ધ્યાન ભટકાવવા માટે કોઈ એવા આયોજનો ગોઠવી રાખજો એમને મૂર્ખ બનાવવામાં. હિન્દુત્વના નામે, યા તો હિન્દુ મુસ્લિમના નામે, યા તો ફાંકા ફોજદારીના નામે, યા તો મોટી સ્ટેચ્યુ બનાવવાના નામે, મોટા શિવલિંગો, મોટા મંદિરોના બનાવવામાં નામે એમનું ધ્યાન ભટકાવવાનું તમે પૂરેપૂરો પ્રોગ્રામ બનાવી રાખજો. એટલે ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા નેતાઓ અને આ ચાઇના અને અમેરિકાની સરકારો સાથે આ લોકોની સાંઠગાંઠ હોઈ શકે છે. આ પણ કારણ છે કે જ્યારે જ્યારે આવું કંઈક થાય છે ત્યારે અહીંયા ભારતમાં ઓલરેડી કોઈ ઇવેન્ટો ચાલી રહ્યા હોય છે. એ તમે નોટ કર્યું હશે. જો તમે આ વસ્તુ નોટ કરી હોય તો અમને કોમેન્ટમાં યસ લખીને જરૂર જણાવજો. मेरे 20, 22, 25 साल के अनुभव को लेकर के आया हूं. બીજી મહત્વની વાત કે આવું થાય છે તો આપણા મહામાનવ કોઈ સ્ટ્રિક્ટ એક્શન કેમ નથી લેતા? કેમ અમેરિકાની જેમ ચાઇના પર ટેરિફ નાખવાની વાત નથી કરતા? કેમ લાલ આંખ નથી બતાવતા? અચ્છા, એક તો મેં આખું ઇન્ટરવ્યુ જોયું ગલવાન ઘાટીમાં, જ્યારે આપણા 20 જવાનો શહીદ થયા ત્યારબાદ આ ભાઈ ફાંકા ફોજદારી કરવા માટે ત્યાં ગયા હતા અને એમણે લગભગ 30 થી 40 મિનિટનું ભાષણ આપ્યું જવાનોને. બટ એ ભાષણમાં ક્યાંય ચાઇના શબ્દનો ઉલ્લેખ જ નહોતો. છે ને મજાની વાત? हिपोक्रेसी की भी सीमा होती है. કે એક નેતા જે ચાઇનાએ આપણા દેશના 20 જવાનોનો ભોગ લઈ લીધો, એ ચાઇનાનું નામ નથી લેતો એ જવાનોની સામે. કેમ નથી બોલતો કે હું ચાઇનાનું નામો નિશાન મિટાવી દઈશ? કેમ નથી બોલતો કે હું ચાઇનાને તરસ્યું મારી દઈશ? કેમ નથી બોલતો કે ચાઇનાના વિરુદ્ધ મારી રગોમાં સિંદૂર દોડી રહ્યું છે? નથી બોલાતું. કારણ તમારે અમને કોમેન્ટમાં જણાવવાનું છે, કારણ કે તમે વધારે જાણકાર છો, મને ખબર છે. બસ ખાલી તમે વિડીયો બનાવીને વિરોધ નથી કરતા. પણ એક જાગૃત નાગરિક તરીકે મારી ફરજ છે આ બધી માહિતી તમારી સમક્ષ મૂકવી. આ દરેક વાતોથી તમને દૂર રાખવા માટે, તમારું ધ્યાન ભટકાવવા માટે, આપણા રાષ્ટ્રનું પેલું કહેવાય ને કે રાષ્ટ્રવાદને હટાવવા માટે આપણી સામે હિન્દુત્વનો ભગવા જે કહેવાય છે કે હિન્દુત્વના ભગવાને પેશ કરી દેવાય છે, ભગવાનને લાવીને મૂકી દેવાય છે, રામ મંદિરને લાવી દેવાય છે, સોમનાથ મંદિરને લાવી દેવાય છે, ગંગાને લાવી દેવાય છે, મહાકુંભને લાવી દેવાય છે. અને એ બાને આ જે જરૂરી વસ્તુ છે, રાષ્ટ્ર ભાવનાની, રાષ્ટ્રહિતની જરૂરી વસ્તુ છે, એને સાઈડ કરી દેવામાં આવે છે. આપણા નેતાઓએ અને આપણે પોતે સમજવું પડશે કે આપણા માટે પ્રાયોરિટી શું છે, આ રાષ્ટ્રની સુરક્ષા કે પછી આપણો ધર્મ.
મારા મત મુજબ રાષ્ટ્રની સુરક્ષા સૌથી પહેલા હોવી જોઈએ અને ત્યારબાદ આપણો ધર્મ હોવો જોઈએ. કારણ કે જો રાષ્ટ્ર બચશે તો જ ધર્મ બચશે. આ હકીકત તમને કોઈ નથી શીખવાડતું, કારણ કે જો એવું થાય તો આ ચડ્ડીધારીઓની સત્તા જઈ શકે છે. બીજું કારણ તમને કહું કે રાષ્ટ્રહિત શા માટે પહેલા હોવું જોઈએ. સુભાષચંદ્ર બોઝ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે શ્યામા પ્રસાદ મુખર્જી, જે હિન્દુત્વનો ઝંડો, આજની જે બીજેપી ને આરએસએસ જે છે એ બધાના બાપ દાદા પૂર્વજ જે કહેવાય ને, શ્યામા પ્રસાદ મુખર્જી, આ ભાઈ હિન્દુત્વનો ઠેકો લઈને તે સમયે એક કાર્યક્રમ કર્યો હતો વેસ્ટ બંગાળમાં. ત્યારે સુભાષચંદ્ર બોઝના કાર્યકર્તાઓએ પથ્થરમારો કરીને આમના માથા ફોડી નાખ્યા હતા. કારણ એક જ, સુભાષચંદ્ર બોઝ નેતાજી આ હિન્દુત્વના ઉપયોગ માટે, રાજકારણમાં હિન્દુત્વના ઉપયોગને લઈને ખૂબ જ ચિંતિત હતા અને એના કટ્ટર વિરોધી હતા. એઓ એમ પણ પોતાના વક્તવ્યોમાં ભૂતકાળમાં કહી ચૂક્યા છે કે આ લોકો, આ શ્યામા પ્રસાદ મુખર્જી જેવા લોકો પોતાની સત્તા માટે, રાજકારણ માટે થઈને, દેશના ભાગલા કરાવવા માટે થઈને ભગવા ધારી સંતોને આગળ કરી દે છે, ભગવાને આગળ કરી દે છે. એટલે હિન્દુ પ્રજા, જે મેજોરિટી પ્રજા છે, એ એમના બહેકાવામાં આવી જાય છે. ને જેના સુભાષચંદ્ર બોઝ બહુ વિરોધી હતા. જો સુભાષચંદ્ર બોઝ આજે હોત તો આ દેશમાં આરએસએસ ના હોત. અને એટલે જ તમે જોયું હશે કે બીજેપી ક્યારેય પણ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવા હીરોને ક્યારેય પ્રમોટ નથી કરતી. એક પ્રમોટ કોને કરશે? કોંગ્રેસના સરદાર વલ્લભભાઈ પટેલ. એ પણ ગુજરાતમાં જ, કારણ કે એમને પાટીદારોના વોટ જોઈએ છે. બાકી ગુજરાતની બહાર ક્યાંય સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવામાં આવતા નથી. આ કડવી હકીકત છે. એમનો માત્ર પોલિટિકલ યુઝ થાય છે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. કારણ કે જો ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ જેવાને આગળ કરવામાં આવે તો યુવાનો એમના વિશે જાણશે અને એમની સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતાની જે વિચારધારા છે એના વિશે પણ જાણશે. તો આમની દુકાનો બંધ થઈ જશે. અને આ જ કારણ છે કે આપણા દેશમાં અત્યારે, આપણા દેશની સુરક્ષામાં કહેવાય ને કે એક પાકિસ્તાન જેવું, મામૂલી પાકિસ્તાન, ગરીબ પાકિસ્તાન, એક ચાઇના આપણી ઉપર પ્રેશર કરી જાય છે. ચાઇનાએ એક રીતે આપણને આર્થિક ગુલામ બનાવી દીધું છે. આ કડવી વાસ્તવિકતા છે. તમે આંકડા જોશો તો તમને ખ્યાલ આવી જશે. એટલે હવે આપણા માટે સમય આવી ગયો છે કે આપણે નક્કી કરવું પડશે, આપણા માટે રાષ્ટ્રહિત પ્રાયોરિટી છે, પ્રાથમિકતામાં છે, કે પછી આપણો ધર્મ પ્રાથમિકતામાં છે. કારણ કે રાષ્ટ્ર હશે તો જ ધર્મ હશે. ધર્મ હશે તો રાષ્ટ્ર નહીં હોય. કારણ કે ધર્મ તો હજારો વર્ષથી છે, છતાંય આપણે આપણું રાષ્ટ્ર સુરક્ષિત નથી રાખી શક્યા. ટુકડા થતા 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 આજે આટલું ભારત બની ગયું છે. કારણ આપણે રાષ્ટ્રવાદની જગ્યાએ આપણે ધર્મને પ્રાયોરિટી આપી. ધર્મ હંમેશા આપણી અંદરની વસ્તુ છે. ભગવાનને આપણી અંદર શોધવાનું છે. પણ સૌથી પહેલા આપણું રાષ્ટ્રનું જતન કરવું એ આપણી પહેલી ફરજ છે. તો હું આશા રાખું છું તમે આ ફરજને નિભાવશો અને લોકોને પણ પ્રેરિત કરશો. એક સાથે તમારા વિચાર આ બાબતને લઈને કે જે રીતે ભારતના મોદી સરકાર ચાઇના સામે ઘૂંટણીએ પડી ગઈ છે, એ બાબતે તમારું શું કહેવું છે એ અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. ઇન્કલાબ જિંદાબાદ. જય હિન્દ.